તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. તો તમે જો મને માન્યા ચડે છે નાળિયેરી પર. ક્યાં જઈ શકલો હે? જઈ શકો છો તમે. માં દીકો કા ચડ્યો દીકો. જોઈ લે નાળિયેરી ઉપર ચડે છે. તો સાહેબને છે આજ રવિવાર, એને રવિવાર અડધો વારો ઘરે કાઢો ને તો એ મુશ્કેલ થઈ જાય. જો ગણપતિ બાપા મોર્યા, ગણપતિ બાપા મોર્યા. તો ચાલો, વાસણ પડ્યા હું પણ તમને કહું ને, પણ જો વાસણ ઉટકી નાખીએ. તો આજે આપણે બનાવો છે મકાઈનો સેવડો. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. તો એમાં નાખી દઈશું આપણે તુરિયાનો છે ત્રીજો દિવસ. તો તુરિયો ઉડું થઈ ગયું છે મસ્ત એવું. હા, કરોળિયાનું ઝાડું પણ આપણે સેવડો બનાવવો છે તો મીઠાની લીમડી સરસ મજાની તોડી લઈ, તીખી. અહીંયા શાક સડે છે ને મકાઈ વફાઈ છે ને મકાઈમાં નાખવા માટે બધું સુધારી નાખ્યું છે આપણે. બસ કરી સ્ટોપ કર. રાઈ નાખી દીધું. મકાઈ ઉડે છે સ્ટોપ કરી. તો હેલો ફ્રેન્ડ, જો આપણે સેવડો તૈયાર થઈ ગયો છે મકાઈનો. તેમાં સેવ એડ કરી દઈશું આપણે મસ્ત એવી. અમારા 4 વ્યક્તિના 4 ભાણા છે. ને હવે આપણે એમાં નાખી દઈશું દાડમ, દાણા. તો જોઈ શકો છો તમે. ચાલો, 4 થઈ ગયા છે. અહીંયા ભાખરી તૈયાર થઈ ગઈ છે. આ અમારે છે કાજુ બદામવાળું દૂધ છે. તો આજે દૂધ બનાવ્યું છે. ચા ધીમે ધીમે બંધ કરી દેવાની છે, સાહેબ અમને રોજ ખીજાય છે. તો જુઓ તમે. અને આમાં આપણે શાક બનાવ્યું છે ટિફિન માટે, રોટલી. તો ચાલો નાસ્તો કરી લઈ. ચમચી લઈ લો નિધિબેન. તો અમારી નિધિબેન પણ જો આવી ગયા છે. તો ચાલો નાસ્તો કરી લઈ. ચમચી લાવો. અને વઘારમાં ડુંગળી બધું બહુ ઉઠતું હતું ને તમારે વિભુબેન કંઈ વિડીયો ઉતારે નહીં, એટલે આપણે બધું વઘારમાં ડુંગળી, ટમેટું, મીઠા લીમડાના પાન બધું એક હારે એડ કરી દીધું હતું. તો બસ આવી રીતના કાંઈક સેવડો બનાવ્યો તો તમે જોઈ શકો છો. મસ્ત એવો મકાઈનો સેવડો, બહુ ટેસ્ટી. અને મારી બેન જો ત્યાં લાવો જલ્દી ચમચી લાવો. હમણાં મૂકવા જો ચમચી અમારી નિધિબેન આપે છે. આખા બેસી જાઓ. જો એ તૈયાર થઈ જશે સ્કૂલ જવા માટે. હાલો, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. તો ચાલો મળીએ નાસ્તો કરીને. તો આપણે જો 4 દૂધ પણ લઈ લીધા છે. દૂધમાં પાવડર નાખ્યો છે. ચાલો આપણે નિધિબેનને પૂછવી સેવડો કેવો બન્યો છે એવું. ચાખી લે પછી જોઈ રિવ્યૂ કેવું કાપે છે. મસ્ત ભાઈ. હાલો નિધિબેનને ભાઈ હવે સેવડો. તો સવારમાં આપણે બનાવ્યો તો મકાઈનો સેવડો, ને અત્યારે બનાવી છે મારે દાળ ઢોકળી. તો દાળને આપણે મૂકી દીધી, એમાં બધો મસાલો નાખી દો, નમક ને બધું. તો ઢોકળી માટે આપણે લોટ બાંધી લેવી. તો એમાં નાખી દઈશું નમક, સ્વાદ અનુસાર નમક. ના તો કંઈ ફાવે નહીં. તેલ નાખી દઈશું. ઢોકળીનો આપણે સરસ મજાનો લોટ બાંધી લઈશું.
તો લોટ આપણે સરસ મજાનો બંધાઈ ગયો છે. આનું તેલવાળો કરીને થોડીક વાર મૂકી દઉં. તો રોટલી જો આ રીતના વણી નાખી છે અને અડધી આમાં નાખી દીધી છે. આનું કટિંગ કરી નાખશું આપણે. તો તમે જોઈ શકો છો આ રીતના કટિંગ કરી નાખશું. તો જો આ રીતના પીસ કટિંગ કરી નાખ્યા છે ને આપણે એમાં સીધા નાખી દેવાના છે દાળમાં. તો એક હાથે ફોન પકડીને એક હાથે નાખવું થોડુંક કેવરાવે છે. અને એમાં બીજું એક દાળ ઢોકળીમાં જો આપણે આ બધું નાખવાનું છે. દ્રાક્ષ છે, કાજુ બદામ, આમ તો કાજુ એકલા છે, સિંગદાણા છે અને આ ખજૂર છે, એટલું નાખવાનું છે. પછી આ દાળ એટલી સડી જાય ને લીંબુનો રસ ને એવું પછી નાખશું. દાળ સડી જાય ને આ ઢોકળી પછી. અને જોઈએ ચાલો આગળ. અને ભાત આપણે અહીંયા મૂકી દીધા છે. અને તાવડીમાં મેં સિંગના દાણા છે ગયા ને નમકવાળા એટલે એવું છે. ચાલો મળીએ પાછા. તો આપણે જો વઘારમાં ટમેટું, ડુંગળી ને ખડા મસાલા ને મીઠા લીમડાના પાન નાખી દીધા છે વઘાર માટે. તો ચાલો અને દાળમાં નાખવાનું છે આપણે. હવે જોઈએ આગળ. તો આ બધું હવે આપણે આમાં એડ કરી દઈશું. ખજૂર ને કાજુ બધું સરસ મજાનું. તો આપણે દાળ ઢોકળી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. સલાડ છે, ભાત છે અને ઠંડી ઠંડી છાશ આપણે ફ્રીજમાં લેવા જવાની છે. તો ચાલો તમે બધા પણ દાળ ઢોકળી ખાવા મસ્ત એવી ખજૂરને બદામને નાખીને કાજુને નાખીને બનાવી છે. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. અને હમણાં નિધિને આપણે ખવડાવી પછી જોઈએ એનું રિવ્યૂ કેવું છે. તો ચાલો આવજો, મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ચાલો નિધિબેન, કેવી લાગી તમને દાળ ઢોકળી? ગરમ હશે. કેવી લાગી? મસ્ત, બહુ મસ્ત. મેં ખાધી.